હેલો મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા વિશે ભણવાનું. તો વાસ્તવિક સંખ્યા જે છે એ 2 માર્કનું છે. આ 2 માર્ક બહુ ઇઝી. એ તો સામાન્ય માહિતી હોય તો 2 માર્ક આવી જાય. આપણે થોડુંક ભણી લઈએ, થોડોક સમય કે 2 માર્ક ઘણા મહત્ત્વના છે પાસ થવા માટે. તો વાસ્તવિક સંખ્યામાં આપણે જોઈએ કે ભાઈ વાસ્તવિક સંખ્યામાં પ્રકાર, વાસ્તવિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય. તો એક તો આપણને મુખ્ય 2 સંખ્યા વિશે ખબર હોય છે કે ભાઈ સમય સંખ્યા અને અસમય સંખ્યા. કઈ સંખ્યા કે ભાઈ સમય સંખ્યા. બીજી કઈ સંખ્યા કે ભાઈ અસમય. પહેલો જ પ્રશ્ન અહીંથી આવશે કે ભાઈ કઈ સંખ્યા, નીચેનામાંથી કઈ સંખ્યા સમય સંખ્યા છે? ઓપ્શન આપેલા હશે, એ ઓપ્શનમાંથી કોઈ એક સાચો જવાબ આવશે. તો આપણને અસમય વિશે પહેલાં માહિતી લઈ લે કે ભાઈ અસમય સંખ્યા જે છે એ વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, તો વર્ગમૂળમાં જે 4 છે એ અસમય સંખ્યા નથી. કારણ શું કે ભાઈ જે વર્ગમૂળમાં 4 જે છે એ નું વર્ગમૂળ નીકળે, વર્ગમૂળ નીકળે 2 થાય. તો આ જે 2 છે તો પછી કઈ સંખ્યા છે? ભાઈ સમય સંખ્યા છે. ભાઈ આ સમય સંખ્યા. આ સિવાય કે ભાઈ પાઈનું મૂલ્ય ગાણિતિક સિમ્બોલ, પાઈ જે છે એ કેવો છે કે ભાઈ અસમય, પણ પાઈનું મૂલ્ય જે છે 22/7 એ કેવું છે પાછું કે ભાઈ સમય. એ સમય સંખ્યામાં કઈ સંખ્યાનો? સમય સંખ્યામાં ઘણી બધી સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે કે આપણે સંખ્યા વિશે આગળમાં ધોરણમાં 9માં જોઈ ગયા. સંખ્યા, સમય સંખ્યાવાળું ચેપ્ટરમાં ધોરણ 6 થી ભણતા જ આવી સંખ્યા વિશે. તો એમાં ભાઈ સંખ્યામાં આપણે કઈ કઈ પ્રકારની સંખ્યા જોઈએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા, પછી કે ભાઈ પૂર્ણ સંખ્યા, પછી કે ભાઈ પૂર્ણાંક સંખ્યા, અને છેલ્લે અપૂર્ણાંક સંખ્યા. આના વિશે આપણને ખબર છે. પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થશે કે ભાઈ 1 થી લઈને અનંત સુધી, પૂર્ણ સંખ્યામાં કે ભાઈ 0 થી લઈને બધી ધન સંખ્યામાં અનંત સુધી. પૂર્ણાંક સંખ્યામાં જો ભાઈ બધી ઋણ સંખ્યા આવશે, આ સિવાય કે ભાઈ 0 આવશે, આ સિવાય કે ભાઈ બધી ધન સંખ્યા આવશે. અપૂર્ણાંક સંખ્યા, અપૂર્ણાંક સંખ્યામાં કે ભાઈ જે સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં હોય, જ્યાં ક્યુ ક્યારેય 0 ન હોય, એ સંખ્યાને શું કહેવાશે કે ભાઈ અપૂર્ણાંક સંખ્યા. એ જે પૂર્ણ નથી એ સંખ્યા અપૂર્ણાંક સંખ્યા થઈ. તો ભાઈ આ માહિતી મેળવી કે આપણને એ ખબર છે કે ભાઈ આ પ્રશ્ન પૂછશે 1 માર્કનો, શું કે ભાઈ સમય સંખ્યા, અસમય સંખ્યા, અને આપણે થોડુંક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા વિશે માહિતી મેળવી કે ભાઈ બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યામાં આવે છે, એવી જ રીતે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવે છે. અને આ બધી સંખ્યા, 4 સંખ્યા આપણે આ સમય સંખ્યામાં સમાવેશ થાય છે. એટલે ભાઈ સમય સંખ્યા વિશે થોડુંક જોઈ લીધું આપણે. તો હાલો જે આગળ જોઈ લઈએ કે ભાઈ સમય સંખ્યા જોઈ ગયા. હવે પછી આગળ જોયું કે ભાઈ જો પ્રમેય નંબર 1.1 શું પ્રમેય કહેવાનું કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય. તો શું કીધું તમને સમજો. ભાઈ કોઈ વિભાજ્ય સંખ્યા છે, એ વિભાજ્ય સંખ્યાને તેના અવયવો પાડીના ક્રમને આપણે અવગણી નાખીએ તો વિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય એટલે એકને માત્ર એક રીતે લખી શકાય. સમજાણું? કોઈ શું કહેવા માંગે છે સમજો. તમને હું કોઈ પણ એક સંખ્યા લખી દઉં. સંખ્યા લઈ આપણે 45, નાની એવી સંખ્યા છે. 45ના અવયવ પાડવાના છે. 45ના અવયવ પાડી શું પાડશે પહેલાં? હવે આપણે પાડી દી ખબર પડે કે ભાઈ 3, 15, 13, 45. હવે ભાઈ 3 5 15, હવે 5 1 5. તો કે ભાઈ 15ના 45ના અવયવ પડ્યા. બીજી રીતે પાડવો લો બાજુમાં, બીજી રીતે પાડવું તો કે ભાઈ
5 9 45, 3 તેરી 9 અને 3 એકુ 3. 45ના અવયવ કયા કયા પડ્યા છે? 45ના અવયવ પડ્યા છે પહેલાં આમાં પડ્યા 3 3 અને 5. પછી આ બાજુ આપણે પડ્યા કેવા કે ભાઈ 45ના અવયવ 5 3 અને 3 અવયવ પડ્યા. હવે તમે જો ક્રમને અવગણો. આ 45ના અવયવ 3 3 5, 45 5 3 3 ક્રમને અવગણ નાખો તો અનન્ય, એટલે કે એક અને માત્ર એક જ અવયવ આવે. આ સિવાય કંઈ અવયવ હોઈ શકે નહીં. કે ભાઈ આ તમને પેલો પ્રમેય હતો, ખાલી વિધાન મહત્વનું છે, કેમ કે ભાઈ આ પ્રમેયમાં તમને જે કીધેલું છે વિધાન થોડુંક પૂછી શકે એવું છે. બીજું કે ભાઈ આગળ આપણે જોઈએ કે ભાઈ લસા ગુસા વિશે માહિતી લઈ લઈએ કે ભાઈ અવયવ એટલે શું, એના વિશે થોડીક બેઝિક માહિતી તમને કહી દો. અવયવ પાડવા કેવી રીતે, અવયવ વિશે જોઈ લઈએ. બરાબર, અવયવ કઈ રીતે પડશે હાલો તો જોઈ લે કે ભાઈ અવયવ કોઈ પણ બે સંખ્યા એટલો પેલા લસા અને ગુસા એટલે શું એની વ્યાખ્યા જોઈ લે. લસા અને બીજું શું જોઈશું આપણે હારવાર આ બાજુ લઈ લઈએ ગુસા. લસાનું ફૂલ ફોર્મ ને ગુસાનું ફૂલ ફોર્મ કે પૂછાવાનું જ નથી, પણ આપણે યાદ કરી લે. શું યાદ રાખશું કે ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવી. ગુસાનું પૂરું નામ ગુરુત્તમ સામાન્ય અવયવ. એક બાજુ અવયવી છે લસામાં, ગુસ્સામાં જુઓ તો અવયવ છે. આ બંનેમાં ફરક ઘણો છે કે ભાઈ જોઈ લે કે ભાઈ હવે અવયવ અવયવી એટલે શું. અવયવ પેલા અવયવ જોઈ લો કે ભાઈ આપણે કોઈક સંખ્યા લખું 12, 12ના આપણે અવયવ પાડવાના. 12ના અવયવ પાડીએ તો 12ના અવયવ પહેલાં તો ભાઈ 2 વડે 6 દુ 12, પછી કે ભાઈ હજી 2 વડે 2 તેરી છે, હજી 3 વડે 3 એકુ. તો કે ભાઈ 12ના અવયવ કયા કયા પડ્યા? 2 2 3. હવે અવયવી વિશે જોઈ લઈએ કે ભાઈ 12ના અવયવી મારે કરવા હોય તો ભાઈ 12ના અવયવી 12 એકુ 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 સત્તા 84. એમ આગળ આગળ તમે હાલ્યા જાઓ તમને ઘણા બધા મળી ગયા અને અનંત છે. બરાબર, ક્યારેય ખૂટી શકે એમ નથી. તો જો બેમાં તફાવત જે રહેલો એ તફાવત તમે ખાસથી જુઓ કે ભાઈ આ અવયવ છે અને આ શું કે ભાઈ અવયવી, અને આ શું છે અવયવ. બંનેમાં તફાવત શું છે? જો કોઈ પણ જે સંખ્યા છે એ સંખ્યાને તેના અવયવ વડે ભાંગી શકે. એટલે આ 12 જો 12ને આ 2 2 3, આ સિવાય એક તો બધાનો અવયવ અને એક સંખ્યા પોતે ખુદ એટલે કે 12 પોતે એના વડે ભાંગી શકે. તો ભાઈ 12ના અવયવ કુલ 5 થાય. એક અને એક 12 પોતે. બીજું થઈ શકે ભાઈ આપણે અવયવી જો એ સંખ્યા વિશે કે ભાઈ અવયવી એટલે શું? અવયવીમાં એ સંખ્યા વડે કોઈ પણ એના અવયવીને ભાંગી શકે. જેમ કે 24ને 12 વડે ભાંગી શકે, 36ને 12 વડે ભાંગી શકે, 60ને 12 વડે ભાંગી શકે. ખબર પડી કે અવયવ અને અવયવી વિશે આ તફાવત હતો. હવે આગળ જોઈ લઈએ આપણે લઘુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ જોઈ ગયા. તો હવે 2-3 સંખ્યાનો અવયવ, 2-3 સંખ્યાનો લસા ગુસા લઈ લઈએ. બરાબર, કે ભાઈ કોઈ પણ બે સંખ્યા નાની એવી બે સંખ્યા લઈ લો. એક લઉં 12 અને એક લઉં 18. એક સંખ્યા છે 12 અને એક સંખ્યા છે 18. 12 અને 18નો લસા ગુસા જો ઘણી બધી રીત છે. અવયવની રીતથી પહેલાં તમને શીખવાડું, પછી બીજી 1-2 રીતથી જોઈ લઈએ. બરાબર, 12ના અવયવ પાડી. 12ના અવયવ જો આપણને હવે મોઢે આવડવા જોઈએ. 2 વડે 2 દુ 4, 4 તેરી 12. 18ના અવયવ 3 તેરી 9, 9 દુ 18. આ બે સંખ્યાના અવયવ પડી ગયા. બરાબર, હવે
લસા ગુસા, લસામાં અને ગુસ્સામાં બેમાં જો અવયવ જે અવયવને લેવાના થશે ઘાત સ્વરૂપે લખી નાખું ભાઈ 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત. લસા લઘુત્તમ સામાન્ય અવયવી. તો પેલા સામાન્ય અવયવ ક્યાં છે કે ભાઈ 2 અને 3, 2 અને 3. લસામાં યાદ રાખવાનું મોટી ઘાત લેશું. મોટી ઘાત 2 ની 2 ઘાત, અહીંયા 2 ની 1 ઘાત છે. 3 ની 1 ઘાત, 3 ની 2 ઘાત, તો મોટી ઘાત લઈશું. આ સિવાય કંઈ વધ્યું નથી. ગુસ્સામાં કે ભાઈ ગુસ્સામાં એક સામાન્ય જે છે એ લઈ લઈશું 2 અને 3. તો આપણે ગુસ્સામાં યાદ રાખવાની નાની ઘાત લઈશું. 2 ની નાની ઘાત 1 ઘાત છે, 3 ની નાની ઘાત 1 ઘાત છે. કે ભાઈ હવે જોઈ લઈ કરી નાખવાનું ગુણાકાર. 2 ની 2 ઘાત એટલે 4, 3 ની 2 ઘાત એટલે 6, 3 ની 2 ઘાત એટલે 9, 9 ચોક 36. 2 ની 1 ઘાત, 3 ની 1 ઘાત, 3 દુ 6. લસા કેટલો થયો કે ભાઈ 36. ગુસ્સા કેટલો થયો કે ભાઈ 6. હવે એક આ રીતથી બેડે. બીજી રીત આરવાર તમને અહીંયા કરાવી દઉં. ભાઈ લસા ગુસ્સાની પહેલેથી ભણતા આવી ભાઈ ખાના પાડીને કરવાની કે ભાઈ કેટલા છે કે ભાઈ 12 છે, કેટલા છે કે ભાઈ 18 છે. હવે કે ભાઈ જે સંખ્યા વડે ભાગ હાલે સંખ્યા વડે ભાગ પડી પેલા 2 વડે હકાવી. 2 6 12, 9 દુ 18. હવે કે ભાઈ હવે 3 વડે ભાગ પડી જો પડતો પડે જ છે તો 3 દુ 6, 3 તેરી 9. હવે કંઈ સામાન્ય 2માં છે કે ભાઈ ના, તો આપેલ સંખ્યાનો ગુસ્સા આપણે આ થઈ જશે. ગુસ્સા 3 દુ 6. હવે જુઓ કે ભાઈ લસામાં બધાને લેવાનું હોય તો બધાને લઈ લઈએ આપણે. 2 ના 2 1 થઈ ગયો, 3 વધ્યા, 3 ના 3 1 થઈ ગયું, બરાબર. હવે કરી લસા 6 તો થઈ ગયા, 6 દુ 12, 12 તેરી 36, 12 તેરી કેટલા થઈ ગયા 36 થઈ ગયા. તો લસા 36. આ થઈ ગઈ રીત આપણી નાની એવી રીત હતી. ચાલો આપણે જોઈ લઈએ કે ભાઈ સ્વાધ્યાય જે પેલું છે